મિત્રો 2 દિવસ પહેલા થયેલી ધંધુકાના યુવક ધર્મેશ ભરવાડની હત્યાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે। માત્ર 24 કલાકની અંદર પોલીસે બંને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે। પરંતુ શું આ હત્યા હતી કે પછી કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું કે પછી અચાનક થયેલી બબાલ? આ આરોપીઓ સાથે પોલીસ શું કરશે? એન્કાઉન્ટર કે પછી બીજું કંઈ? મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે પોલીસે આરોપીની કેવી હાલત કરી છે અને આ કેસમાં હવે આગળ શું કાર્યવાહી થશે। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનું ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ઘટનાની શરૂઆત એક સામાન્ય વાતથી થઈ હતી। પોલીસ તપાસ મુજબ આરોપી સમીર અને ધર્મેશની બાઇક એકબીજા સાથે અથડાઈ હતી। આ સામાન્ય અકસ્માત બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ। સમીર પહેલા તેની પત્નીને ઘરે મૂકી આવ્યો અને ત્યારબાદ તેના મિત્ર રિઝવાનને બોલાવી આવ્યો। મામલો એટલો હિબકે ચડ્યો કે બંને પક્ષો સામસામે આવી ગયા। આ દરમિયાન રિઝવાને ધર્મેશ પર ચાકુથી હુમલો કર્યો। કમનસીબે ચાકુનો ઘા ધર્મેશના પગની મુખ્ય નસ પર વાગ્યો, જેના કારણે વધુ પડતું લોહી વહી ગયું અને તેનું મૃત્યુ નિપજ્યું। પોલીસની એક્શન અને આરોપીની હાલત મિત્રો ત્યારબાદ ધંધુકામાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીઓ સમીર અહમદ અને રિઝવાન નિઝામભાઈને પકડી પાડ્યા હતા। ગઈકાલે જ્યારે આરોપીને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત જોવા જેવી હતી। બંને આરોપીઓ લંગડાતા ચાલી રહ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસે તેમનું કાયદાનું ભાન કરાવવા માટે બરાબરની સર્વિસ કરી હતી। પોલીસે ગુનેગારોને દિવસે તારા બતાવી દીધા હોય તેવું દ્રશ્ય પણ જોવા મળી રહ્યું હતું અને લોકો આવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। એસઆઈટીની રચના અને તપાસના મહત્વના મુદ્દા મિત્રો આ કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે। ટીમમાં કોણ છે? એક ડીવાયએસપી, 2 પીઆઈ અને 1 પીએસઆઈ આ ટીમમાં સામેલ છે। ખુદ એસપી આ તપાસનું સુપરવિઝન કરી રહ્યા છે। પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીના તપાસમાં ઘટના હીટ ઓફ મુવમેન્ટ એટલે કે ઉશ્કેરાટમાં બનેલી લાગે છે। તેમાં કોઈ પ્રી પ્લાનિંગના પુરાવા નથી। જોકે એસઆઈટી દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરશે। હિંસા કરનારા ટોળા સામે પણ કાર્યવાહી મિત્રો માત્ર હત્યારાઓ જ નહીં પરંતુ હત્યા બાદ જે ટોળાએ દુકાનો પર હુમલા કર્યા અને આગપંચી કરી હતી તેમના પર પણ પોલીસે સકંજો કસ્યો છે। આશરે 125 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ને કાયદો હાથમાં લેનાર કોઈપણને છોડવામાં નહીં આવે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે। ધર્મેશ ભરવાડ હત્યા કેસમાં પોલીસના કાર્યવાહી વિશે તમારું શું કહેવું છે? આરોપીને શું સજા થવી જોઈએ? ફાંસી કે ઉમ્રકેદ? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આ કેસમાં હાલ શું થઈ રહ્યું છે। અને આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।